અને એટલા માટે ભક્તો યાદ રહે કે ખાબોચિયું બનવા કરતા એ મજા છે તમે વહેતી નદીનો પ્રવાહ બની જાઓ. અને જે આકર્ષણ, જે સમાજને એટ્રેક્શન જે નદીના કિનારામાં છે એ ખાબોચિયામાં નથી. અને ખાબોચિયાનો નિયમ છે એમાં કીચડ થશે, ખાબોચિયાનો નિયમ છે એમાં મચ્છર થશે, ખાબોચિયાનો નિયમ છે એમાંથી ગંધ આવશે. એમ ભક્તો હું તમને મોટિવેશન માટે કહું, ચાહે તમે વિચારોના ખાબોચિયામાં બંધાઈ જશો તો એ સ્વાર્થની દુર્ગંધ આવશે. ચાહે તમે ધર્મ, જાત, નાત, પરિવારના ખાબોચિયામાં બંધાઈ જશો તો એમાંય ક્યાંક મારાપણાના ભાવની દુર્ગંધ આવશે. મારે તમને એટલું જ પૂછવું છે કે વીરપુરની ભાગોળે જલારામ બાપાએ ક્યાંય બોર્ડ નહોતું માર્યું, આજ લોકો પ્રસાદ લઈ શકે હો. અને આ કથા આપણે એના માટેની છે ભક્તો કે બધું જ ભૂલાય અને એક હિન્દુ સનાતન ધર્મની જે ધજા છે એ ધજા આપણા ઋષિ મુનિઓની આપેલી છે, આપણા ઈષ્ટ તત્વોની આપેલી છે ભક્તો.